આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે। નમસ્કાર। ભુજના આઇકોનિક નવા બસ પોર્ટનું આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। 16 પ્લેટફોર્મ સહિતની અદ્યતન સુવિધા ધરાવતા બસ પોર્ટ પરથી લોકાર્પણ બાદ 2-3 દિવસ પછી બસો દોડતી થશે। કચ્છ જિલ્લા સહિત ભુજના નાગરિકોને નવું આધુનિક બસ પોર્ટ મળશે। કચ્છના ધોરડો સફેદ રણમાં હવે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવશે। આજે 26 ડિસેમ્બર સફેદ રણના વોચ ટાવર પરથી કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવશે। સફેદ રણના બેકગ્રાઉન્ડમાં આ લાઇટ એન્ડ સાઉન્ડ શોથી એક નયનરમ્ય નજારો પેદા થશે અને વિલેજ થીમ પર સુશોભન દ્વારા પ્રવાસીઓને કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવવામાં આવશે। આ પ્રસંગે મુખ્યમંત્રી ઉપરાંત પ્રવાસન મંત્રી મોળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહેશે। આજે દેશભરમાં પ્રથમ વીર બાળ દિવસ મનાવવામાં આવશે। શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહના 4 પુત્રોની શહીદીની યાદમાં દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ મનાવવાનું શરૂ કરાયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધર્મ માટે પોતાનું બલિદાન આપનારા ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની શહાદતના માનમાં આ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ 31 ડિસેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે દેશના નાગરિકો પાસેથી તેમના વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે। પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે અન્ય મુદ્દાઓની સાથે આ વખતે આપણે ચુસ્ત ભારતનો મુદ્દો આવરીશું। આ મુદ્દાને યુવાનો ખાસ પસંદ કરે છે। પ્રધાનમંત્રીએ આ ઝુંબેશના અનન્ય પાસાનો ઊંડો અભ્યાસ કરવા તથા લોકો તંદુરસ્ત રહેવા માટે કેવો વ્યાયામ કરે અને કેવો પોષણક્ષમ આહાર લે તે વિશે જણાવવા પણ કહ્યું છે। તેમણે લોકોને તેમના અભિપ્રાયો નમો એપ પર જણાવવા અનુરોધ કર્યો હતો। આ ઉપરાંત માય જીઓવી ઓપન ફોરમ અથવા ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર હિન્દી કે અંગ્રેજીમાં તેમના વિચારો રેકોર્ડ કરવા કહ્યું છે। આ ફોન નંબરની લાઇન 29 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે। ભુજ ખાતે ભુજિયાની તળેટીમાં આવેલ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય ગણિત દિવસના અનુસંધાને 20 થી 28 ડિસેમ્બર દરમિયાન સાયન્સ સેન્ટર દ્વારા ગણિત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે 9 શાળાના 12,000થી વધુ બાળકોએ વિવિધ ગાણિતિક રસપ્રદ રમતોમાં ભાગ લઈને મજા માણી હતી। પૂર્વ કચ્છની એસઓજી પોલીસે ગાંધીધામના રેલવે સ્ટેશનથી ગુડ્સ સાઇડ કાર્ગો જતા રોડ પરથી 2 શખ્સોને 2,21,000ની કિંમતના 22 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા। તે પૈકીના નાસી છૂટેલા શખ્સ સહિત કુલ 3 સામે નાર્કોટિક્સની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસણીની કામગીરી કરવામાં આવી રહી છે। જિલ્લાના ધોરડો સફેદ રણમાં આવતીકાલથી હેલિકોપ્ટર જોય રાઇડ શરૂ થશે, જેથી રણોત્સવમાં આવનાર દેશ વિદેશના પ્રવાસીઓ હવે સફેદ રણની વિશાળતાનો અનુભવ હેલિકોપ્ટર દ્વારા કરી શકશે। સૂત્રોની માહિતી મુજબ એર ચાર્ટર કંપની એરોટ્રાન્સ સર્વિસે ગઈકાલે આ જાહેરાત કરી હતી। શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં કચ્છમાં બહારથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે અને ખાસ કરીને વિશ્વ વિખ્યાત ધોરડો ખાતે યોજાતા રણ મહોત્સવમાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડે છે। રવિવાર અને નાતાલની રજાઓને સાથે મળી આવતા કચ્છના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓના ઘોડાપૂર ઉમટ્યા હતા। ધાર્મિક સ્થળ માતાના મઢ ખાતે નવરાત્રી જેવો માહોલ જોવા મળ્યો હતો, તો આ 2 દિવસ દરમિયાન અંદાજે 60,000થી વધુ યાત્રિકો, પર્યટકો, દર્શનાર્થીઓએ મા મઢવાડીના દર્શન કરી નારાયણ સરોવર, લખપત ગુરુદ્વારા સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી। તો સરહદના સંતરી એવા કાળા ડુંગરે રવિવારના એક જ દિવસમાં 8,000થી વધુ પ્રવાસી ઉમટી પડતા માનવ મહેરામણ ઉમટી પડ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।